હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। કઠવાડા જીઆઈડીસી ખાતે ભયાનક આગ લાગવાની ઘટના બની હતી, જેને લઈને આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જીઆઈડીસીના ગેટ નંબર 1 નજીક અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેને કારણે વધુ નુકસાન થતું અટક્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું। પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। આમાં શું છે કે આમાં લોકો વેસ્ટેજ ગમે એવું નાખતા હોય છે, બરોબર છે। દરેક કંપનીઓના બધી કંપનીઓ વેસ્ટેજ એવી રીતે નાખતા હોય છે, એમાં કોઈ જાતના કેમિકલો કે એવી આગ લાગે ને એવી વસ્તુઓ નાખતા હોય છે, એના હિસાબે આ આગ લાગે છે। અને આગ પહેલી વાર નહીં, ચોથી પાંચમી વાર આગ લાગી છે, બરોબર છે। આનો કોઈ નિરાકરણ થતું આના માટે આ પોલ્યુશન જુઓ, કેટલું પોલ્યુશન છે, કેટલું પોલ્યુશન થાય છે। હવે જીપીસીબી વાળાને આ ધ્યાન દોરવાની જરૂર છે અહીંયા કે આટલું બધું પોલ્યુશન થાય છે। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બી આ જાણ કરવા વિનંતી આ બધી બાબતે। અને અહીંયા કોઈ માનો કે જાનહાનિ બી થઈ શકે છે। આ વિકરાળ અહીંયા બાજુમાં જ કંપની છે, આ કંપનીમાં પહોંચી જાય તો આખી કંપનીની હાલત બગડી જાય।